મારવાની જરૂર નથી. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો ભલામણ. કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય. એને પાણી પાય કોઈ ઈ માણા ભજન ગાતો હશે બાપુ, કંઈક સદગુરુની કૃપા તો હશે ને, મારા મા બાપની કંઈક કમાણી તો હશે ને. શું કામ ન કરીએ કે હું અમે કરીએ છીએ, તમે કેમ ન કરી શકો? પણ હાલતું જ નથી થવું. સ્ટેશન ક્યાંથી આવે? હાલતું થયા વગર બાપુ કાંઈ મેળ પડે એવો નથી. રામ વાવણી કર્યા વગર બાપુ કાંઈ નીપજે જ નહીં. ભાગમાં જે થાય છે ભાગમાં ગાંડા બાવળિયા થાય. મહેનત તો કરવી પડે ને, વાવવું પડે, ખેડવું પડે, એને ટોવવું પડે, પાણી ખાતર આપવું પડે, પછી ગાડા લઈને જવાય. એમ નામ ગમે એને હારે ગાડા ગામ આખું વાવતું હોય ત્યારે આપણે સૂતા હોય, ગામ ગાડા ફરવા જાય ત્યારે આપણે વાવણી કરવા જાય. શું ના ગાડા ફરો? વસ્તુ એવી છે. મારો કહેવાનો ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે. ભજન છે ને જુદી બાબત છે. ગુમડું હોય ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. આ ભજનનું એવું છે. આ ઉમળકો બાપુ અંદરથી આવે. તમને ટાટિયા તાવની ટાટ ચડે ને પછી આખો ડામચ્યો માથે નાખો ને તોય ન ઉતરે, માલકોરથી ચાલુ થઈ છે. એટલે કે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે, બહારથી નો આવે. ઈ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય. એમ નામ નથી પતે એવું. એટલે સવારામ કહે છે